Good evening. Good evening, ma'am. Shall we start? In progress. Okay. Last જે છે IV therapy, IV administration આપણે જે છે એ આખું chapter જોયું હતું. Next is administration of blood products. Types of blood components. First, packed red blood cells, PRBCs. PRBCs are blood products used to replace erythrocytes. Infusion time for 1 unit is usually between 2 to 4 hours. Now, જે પેક રેડ બ્લડ સેલ્સ હોય છે મોસ્ટલી આપણે જે એરિથ્રોસાઇટ્સ જે છે એમને રિપ્લેસ કરવા માટે યુઝ કરીએ છીએ. એનો ઇન્ફ્યુઝન ટાઈમ જે છે 1 યુનિટ જે છે એટલે એક પેક જે છે એનો 2 to 4 hours જે છે એની અંદર તમારે એને ઇન્ફ્યુઝ કરવાનો. Each unit increases the hemoglobin level by 1 gram per dl and hematocrit by 3%. The change in laboratory values takes 4 to 6 hours after completion of blood transfusion. Now, blood transfusion જે છે તમે પ્રોવાઈડ કરો તો 2 to 4 hours ની અંદર blood transfusion જે છે તમે પ્રોવાઈડ કરો અને એના પછી 4 to 6 hours જે છે એના પછી તમે laboratory values ચેક કરો તો જે ચેન્જીસ જે છે એ તમને ખબર પડશે. એટલે એક જો each unit પ્રોવાઈડ કરશો તમે એટલે એક યુનિટ જે છે એની અંદરથી હિમોગ્લોબિનનું લેવલ જે છે HB તમારું 1 ગ્રામ ઇન્ક્રીઝ થઈ જશે અને જે હિમેટોક્રિટ જે છે 3% ઇન્ક્રીઝ થઈ જશે. Evaluation of an effective response is based on the resolution of symptoms of anemia and an increase in erythrocyte, hemoglobin and hematocrit count. Now, evaluation જે છે આપણે કરીએ તો evaluation જે છે એ effective response કઈ રીતે ખબર પડશે આપણને. સો જે anemia જે છે એના symptoms જે છે resolve થયા હશે અને એના symptoms જે છે એ elevate થયા હશે તો એના પરથી આપણને ખબર પડે કે તમારું જે બી આરબીસી તમે પ્રોવાઈડ કર્યા છે પેક આરબીસી એ ઇફેક્ટિવ છે કે ને એનો રિસ્પોન્સ આપણને ખબર પડશે. એરિથ્રોસાઇટ જે છે એની જે વેલ્યુઝ જે છે ઇન્ક્રીઝ થશે, હિમોગ્લોબિન જે છે ઇન્ક્રીઝ થશે અને હિમેટોક્રિટ કાઉન્ટ જે છે ઇન્ક્રીઝ થશે. સો ઓન ધ બેઝિસ ઓફ ધેટ તમે ઇફેક્ટિવનેસ રિસ્પોન્સ ચેક કરી શકો છો. લ્યુકોસાઇટ પુઅર ઓર લ્યુકોસાઇટ ડિપ્લેટેડ યુનિટ્સ are units in which leukocytes, protein and plasma have been reduced. They are used to restore oxygen carrying capacity of blood and intravascular volume. Now, જે પેક આરબીસી હોય છે એની અંદર લ્યુકોસાઇટ પુઅર ઓર લ્યુકોસાઇટ ડિપ્લેટેડ યુનિટ જે છે એ પણ યુઝ કરવામાં આવે છે. સો એની અંદર એવું હોય છે કે જે લ્યુકોસાઇડ જે છે એનું લેવલ ડિક્રીઝ કરી દેવામાં આવે, પ્રોટીન જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ જાય અને પ્લાઝમા જે છે એટલે 3 જે છે એનું લેવલ રિડ્યુસ થઈ જશે અને જે આરબીસી જે છે એ તમને એના કમ્પેરમાં વધારે જોવા મળશે. સો એના લીધે જે બ્લડ જે છે એની જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી જે છે એ રિસ્ટોર થશે અને ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. Wash RBCs, red blood cells depleted of plasma, platelet and leukocytes may be prescribed for client with history of allergic transfusion reaction. Now, જે washed નો મતલબ એવું થશે કે જે પેક જે છે એની અંદરથી પ્લાઝમા છે, પ્લેટલેટ છે એન્ડ લ્યુકોસાઇડ્સ જે છે WBCs જે છે એ 3 શું કરવામાં આવે છે ડિપ્લેટ કરી દેવામાં આવે છે એટલે કે એની રિડ્યુસ કરી દેવામાં આવે છે. સો જે લોકો ક્લાયન્ટની અંદર હિસ્ટ્રી ઓફ એલર્જી હશે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ એલર્જીક રિએક્શન્સ જોવા મળ્યા હશે સો એ લોકોનામાં આપણે વોશ આરબીસીસ જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ. ઓર ધોઝ હુ અંડરવેન્ટ hematopoietic stem cell transplant, leukocyte depletion, reduction by filtration, washing or freezing is the process used to decrease the amount of WBCs in unit of pack cell. Now, જે ક્લાયન્ટની અંદર પહેલા હિસ્ટ્રી ઓફ એલર્જીક ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ જોવા મળ્યા હશે તેમાં આપણે વોસ્ડ આરબીસીસ આપીએ છીએ અને અધર દેન ડેટ કે જે ક્લાયન્ટ જે છે કે જે લોકો હિમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જે છે એમાં કરાયેલું હશે એનો મતલબ કે જે હિમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જે છે આપણે ત્યારે કહીએ છીએ જ્યારે ઇમેચ્યોર બ્લડ સેલ્સ જ્યારે પ્રેઝન્ટ હોય છે ને એટલે જે લોકોની અંદર ઇમેચ્યોર બ્લડ સેલ્સ પ્રેઝન્ટ નથી હોતા સો એ વખતે આપણે હિમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. બીકોઝ હિમેટોપોએટિક સ્ટેમ સેલ્સ જે છે એ શું કરશે આરબીસીસ ડબ્લ્યુબીસીસ અને પ્લેટલેટ જે છે ઇમેચ્યોર પ્રોડ્યુસ કરશે જે છે આખી પ્રોસેસ અને સાયકલ થશે અને જે આરબીસીસ ઇમેચ્યોર હતા
એ પછી મેચ્યોર બનશે. સેમ એવું WBC અને પ્લેટલેટ જે છે મેચ્યોર થશે. આખી સાયકલ ને પ્રોસેસ થાય છે. સો જે ક્લાયન્ટની અંદર એ પ્રોસેસ અને સ્ટેમ સેલ્સ જે છે વર્ક નહીં કરતા હોય તો એમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ. સો ટ્રાન્સપ્લાન્ટ કર્યું હશે તો એની અંદર પણ તમારે પેક્ડ RBCs જે છે પ્રોવાઈડ કરવાના, બટ વોશ્ડ RBCs આપવાના. લ્યુકોસાઇડ ડિપ્લેશન જે છે એટલે કે લ્યુકો રિડક્શન કઈ રીતે કરવામાં આવે? સો ફિલ્ટ્રેશન કરીને ઓર વોશિંગ કરીને ફ્રીઝિંગ કરીને પ્રોસેસ જે છે એ આખી યુઝ કરી અને પછી WBCs જે છે એનું અમાઉન્ટ ડિક્રીઝ કરવામાં આવે છે પેક સેલ્સની અંદર. પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન. Platelets are used to treat thrombocytopenia and platelet dysfunctions. Now, જો પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે બ્લડની અંદર, સિરમની અંદર, તો એના માટે આપણે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન કરીએ છીએ ઓર પ્લેટલેટ ડિસફંક્શન જોવા મળે. સો એવી કન્ડિશન્સ જે છે એમાં પણ પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન કરીએ છીએ. ક્લાયન્ટ રિસીવિંગ મલ્ટિપલ યુનિટ્સ ઓફ પ્લેટલેટ can become alloimmunized to different platelet antigen. Now alloimmunized થઈ જશે client કે એના જે platelet antigen જે છે એના લીધે this client may benefit from receiving only platelet that match their specific human leukocyte antigen. Now જે human leukocyte antigen specific જે છે એ client દરેકની અંદર અલગ અલગ હોય છે. સો જે clients જે છે જે લોકોનામાં immunize જે છે થઈ જશે client કે જે મલ્ટિપલ યુનિટ તમે પ્લેટલેટ્સ પ્રોવાઈડ કરશો, સો એ જે છે એમનામાં બેનિફિટ રહેશે. ક્રોસ મેચિંગ ઇઝ નોટ રિક્વાયર્ડ બટ યુઝ્યુઅલી ઇઝ ડન. ક્રોસ મેચિંગ જે છે રિક્વાયર નથી હોતી જ્યારે તમે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન કરો છો, બટ યુઝ્યુઅલી જે છે એ આપણે ક્રોસ મેચિંગ કરીએ છીએ. પ્લેટલેટ કોન્સન્ટ્રેટ્સ કન્ટેન few red blood cells. Now platelet concentrates જે હોય છે એની અંદર થોડા એવા red blood cells બી present હોય છે. The volume in a unit of platelet may vary. Always check the bag for volume of blood component in milliliters. Now volume જે છે યુનિટનો એ ચેન્જ થતો રહે છે. સો ચેક કરો બેગને કે કેટલા વોલ્યુમની બેગ છે અને કયા કમ્પોનેન્ટ જે છે એના પણ વોલ્યુમ તમે ચેક કરો. પ્લેટલેટ્સ આર એડમિનિસ્ટર્ડ ઇમિડિયેટલી અપોન રિસિપ્ટ ફ્રોમ ધ બ્લડ બેંક એન્ડ આર ગિવન રેપિડલી, યુઝ્યુઅલી ઓવર 15 to 30 મિનિટ્સ. નાઉ પ્લેટલેટ જે છે આપણે ઇમિડિયેટલી જેવા આપણે ઓર્ડર કર્યા એવા જેવું તમે રિસીવ કરો છો, રિસીવ કર્યા એટલે તરત જ તમારે જે છે એને ઇન્ફ્યુઝન એનું સ્ટાર્ટ કરી દેવાનું અને ઓવર 15 to 30 મિનિટ્સની અંદર ઇન્ફ્યુઝન જે છે રેપિડલી પ્રોવાઈડ કરવાનું. Evaluation of an effective response is based on improvement in platelet count, and platelet counts normally are evaluated 1 hour and 18 to 24 hours after the transfusion. Now evaluation કઈ રીતે કરશું કે જ્યારે આપણે પ્લેટલેટ જે છે એનું એક યુનિટ ઇન્ફ્યુઝ કર્યું છે, સો એના પછીની ઇફેક્ટિવનેસ ચેક કરવા માટે જે પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ચેક કરવામાં આવે. નોર્મલી જે છે 1 hour અને 18 to 24 hours after infusion જે છે આપણે પ્લેટલેટ કાઉન્ટ ચેક કરતા હોઈએ છીએ. For each unit of platelets administer an increase of 5,000 to 10,000 millimeter cube is expected. Now each unit નો આપણે યુઝ કરીએ તો એના યુનિટના યુઝ કર્યા પછી જે પ્લેટલેટ્સ જે છે એના કાઉન્ટ જે છે ઇન્ક્રીઝ થશે. મોસ્ટલી જે છે 5,000 to 10,000 બિટવીનની અંદર કાઉન્ટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે તમારા. ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા. ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા મોસ્ટલી તમે આ સાંભળ્યું હશે કે FFP નો યુઝ કરતા હોય છે કેટલીક વાર બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર. સો FFP may be used to provide clotting factors or volume expansion. It contains no platelets. Now જે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા હોય છે જે વોલ્યુમ એક્સપાન્ડ કરવા માટે કે બ્લડ વોલ્યુમ જે છે એને ઇન્ક્રીઝ કરવા માટે આપણે આપીએ છીએ અને જે ક્લોટિંગ ફેક્ટર્સ જે છે એને પ્રોવાઈડ કરવા માટે પણ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા જે છે પ્રોવાઈડ કરીએ છીએ. અને જે આખું પેક હોય છે એની અંદર પ્લેટલેટ જે છે પ્રેઝન્ટ નથી હોતા, બીકોઝ પ્લેટલેટ જે છે એ જેવા તમે એને ઓર્ડર કરો અને રિસીવ કરો એવા તરત જ તમારે આપી દેવાના હોય છે. જેની આ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા જે છે એ ઇન્ફ્યુઝ કરવા માટે એનો ટાઈમ જે છે અહીંયા વિધિન 2 hours ઓફ થોઈંગ, એટલે કે તમે જે ફ્રોઝન કરેલું પ્લાઝમાનું પેક હશે એને જેવું તમે બહાર કાઢો અને જેવું અનફ્રીઝ કરશો એટલે વિધિન 2 hours ની અંદર તમારે એને પ્રોવાઈડ કરી દેવાનું. While clotting factors are still viable and is infused over a period of 15 to 30 minutes.
બીકોઝ 2 અવર્સની અંદર જ જેવું અનફ્રીઝ થઈ જશે આખું વોલ્યુમ જે છે એ લિક્વિડ થઈ જશે. સો એની અંદર જે ક્લોટિંગ ફેક્ટર જે છે એ સ્ટીલ વાયેબલ હશે. એટલા માટે તમારે રેપિડલી એને 15 to 30 મિનિટ્સની અંદર જે છે એ ઇન્ફ્યુઝ કરી દેવાનું. RH compatibility and ABO compatibility are required for transfusion of plasma products. Now, જો plasma products નું ટ્રાન્સફ્યુઝન કરવું હોય so એના માટે તમારે RH compatibility જે છે એ ચેક કરવાની and ABO compatibility જે છે એ પણ ચેક કરવાની હોય છે. Evaluation of effective response is assessed by monitoring coagulation studies, particularly prothrombin time and partial thromboplastin time and resolution of hypovolemia. Now, mostly જે છે fresh frozen plasma આપણે જે બી વોલ્યુમ જે છે એને એક્સપાન્ડ કરવા માટે પણ યુઝ કરીએ છીએ. સો ઇવાલ્યુએશન જે છે તમારે કરવું હોય તો એમાં ઇફેક્ટિવ રિસ્પોન્સની અંદર તમે જોશો જો હાઇપોવાલેમિયા રિઝોલ્યુટ થઈ ગયું હશે એનું રિઝોલ્યુશન થઈ ગયું હશે સો ઇફેક્ટિવ જે છે તમારું ઇન્ફ્યુઝન છે. અને બીજું જે છે કે કોએગ્યુલેશન સ્ટડીઝ ચેક કરો, પર્ટિક્યુલરલી પ્રોથ્રોમ્બિન ટાઈમ એન્ડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ ચેક કરો. બીકોઝ આપણે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા જે છે એ ક્લોટિંગ ફેક્ટર્સ પ્રોવાઈડ કરવા માટે પણ યુઝ કરતા હોઈએ છીએ. સો ક્લોટિંગ ફેક્ટર્સ જે છે પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે પણ આપણે પ્રોથ્રોમ્બિન ટાઈમ એન્ડ પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ જે છે એ ચેક કરીએ. એનાથી આપણને ખબર પડે કે ઇફેક્ટિવનેસ છે કે નહીં ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા જે છે એની. Cryoprecipitates prepare from fresh frozen plasma. Cryoprecipitates can be stored for 1 year. Once stored, the product must be used. 1 unit is administered over 15 to 30 minutes. Now, cryoprecipitates હોય છે એ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા જે છે એમાંથી જ પ્રિપેર કરવામાં આવે છે. બટ એને તમે ક્રેઓપ્રેસિપિટેટ્સ જે છે એમને 1 year સુધી સ્ટોર કરી શકો છો ફ્રોઝન કરીને. બટ જેવું તમે એને અનફ્રીઝ કરો અને જે લિક્વિડ ફોર્મમાં થઈ જાય તો પછી તમારે એને યુઝ કરી લેવું પડે. એટલે 1 યુનિટ જે છે એને 15 to 30 મિનિટ્સની અંદર તમારે એડમિનિસ્ટર કરી દેવાનું. યુઝ ટુ રિપ્લેસ ક્લોટિંગ ફેક્ટર્સ, સ્પેશિયલી ફેક્ટર 8 એન્ડ ફાઇબ્રિનોજન. જે ક્લોટિંગ ફેક્ટર્સ જે છે એને રિપ્લેસ કરવા માટે મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. એમાં સ્પેશિયલી જે છે ફેક્ટર 8 એન્ડ ફાઇબ્રિનોજન જે છે એને રિપ્લેસ કરવા માટે ક્રેઓપ્રેસિપિટેટ્સ જે છે એનો યુઝ કરવામાં આવે છે. Effectiveness of evaluation of an effective response is assessed by monitoring coagulation studies and fibrinogen level. Now, coagulation studies જે છે એના પરથી ખબર પડશે કે ક્લોટિંગ ફેક્ટર્સ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં, રિપ્લેસ થયા છે કે નહીં. એન્ડ ફાઇબ્રિનોજન લેવલ્સ જે છે ચેક કરશું તો એના પરથી પણ રિપ્લેસમેન્ટ ખબર પડશે આપણને. ફર્સ્ટલી એટલું ખાલી ટાઈમિંગ યાદ રાખજો કે પેક આરબીસીસ જે છે આપણે 2 to 4 અવર્સના ટાઈમની અંદર આપણે ઇન્ફ્યુઝ કરવાનો હોય છે. પ્લેટલેટ જે છે ટ્રાન્સફ્યુઝન એનું રેપિડલી ઇન્ફ્યુઝન કરવાનું હોય 15 to 30 મિનિટ્સમાં. સેમ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા હોય જેવું તમે એને લિક્વિડ અનફ્રીઝ કરીને લિક્વિડ થઈ જાય તો એવું તમારે એને 15 to 30 મિનિટ્સની અંદર પ્રોવાઈડ કરી દેવાનું. સેમ એવું ક્રેઓપ્રેસિપિટેટ જે છે એ તમે 1 year સુધી સ્ટોર કરી શકો જો ફ્રોઝન હોય તો. જેવું તમે એને અનફ્રીઝ કરશો અને લિક્વિડ ફોર્મમાં થઈ જાય તો પછી તમારે એને યુઝ કરી લેવું પડે એ પ્રોડક્ટને. એ પણ સેમ 15 to 30 મિનિટ્સની અંદર તમારે એડમિનિસ્ટર કરી દેવાનું. Granulocytes may be used to treat a client with sepsis or a neutropenic client with an infection that is unresponsive to antibiotics. Granulocytes જે છે એ ઇન્ફ્યુઝ કરવામાં આવે છે ક્લાયન્ટ્સની અંદર કે જે લોકોનામાં સેપ્સિસ પ્રેઝન્ટ હોય ઓર ન્યુટ્રોપેનિક ક્લાયન્ટ હોય તો એ લોકોની અંદર પણ ગ્રેન્યુલોસાઇટ્સ જે છે એનો યુઝ કરવામાં આવે. ઇવેલ્યુએશન ઓફ એન ઇફેક્ટિવ response is assessed by monitoring the WBC and differential count. Granulocytes જે છે મોસ્ટલી એટલું યાદ રાખવાનું કે જેમાં ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે જે ક્લાયન્ટમાં એ ક્લાયન્ટની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં સેપ્સિસ પ્રેઝન્ટ હોય ઓર ન્યુટ્રોપેનિક ક્લાયન્ટ હોય અને એન્ટીબાયોટિક જે છે એ રિસ્પોન્સ ના આપતી હોય તો એવા ક્લાયન્ટની અંદર આપણે ગ્રેન્યુલોસાઇટ્સ પ્રોવાઈડ કરીએ છીએ. સો એની ઇફેક્ટિવનેસ ચેક કરવા માટે આપણે શું કરશું, રિસ્પોન્સ ચેક કરવા માટે તો WBC જે છે મોનિટરિંગ કરવાના એન્ડ ડિફરન્શિયલ કાઉન્ટ જે છે એને મોનિટરિંગ કરો તો ઇફેક્ટિવ છે કે નહીં તમને ખબર પડે.
Document the necessary information about blood transfusion in client's medical record. Follow agency guidelines, include client's tolerance and response to transfusion and effectiveness of transfusion. Now, documentation ની અંદર જે બી necessary information છે તમારે ટાઈટ ડાઉન કરવાની. બ્લડ ટ્રાન્સફ્યુઝન ક્લાયન્ટની બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યું છે તો ક્લાયન્ટના મેડિકલ રેકોર્ડ્સ જે છે અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી એ જે તમે ડોક્યુમેન્ટ કરો, ઇન્ક્લુડિંગ ક્લાયન્ટ્સ ટોલરન્સ એન્ડ રિસ્પોન્સ ટુ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ ટ્રાન્સફ્યુઝન જે છે એ પણ તમારે એમાં મેન્શન કરવું પડે. ટાઈપ્સ ઓફ બ્લડ ડોનેશન્સ. નાઉ બ્લડ ડોનેશન્સ જે છે એના કયા કયા ટાઈપ્સ છે? ફર્સ્ટ જે છે ઓટોલોગસ. ઓટોલોગસ મીન્સ કે જે ક્લાયન્ટ જે છે એનું ઓન બ્લડ જે છે એ આપણે ઇન્ફ્યુઝ કરીએ, એટલે જે ડોનર હશે એ જ રેસિપિયન્ટ બી હશે. ડોનેશન ઓફ ક્લાયન્ટ્સ ઓન બ્લડ બિફોર scheduled procedure is an autologous donation. It reduces the risk of disease transmission and potential transfusion complications. Now, autologous જે છે બ્લડ ડોનેશન ની અંદર, સો એમાં જે ક્લાયન્ટ જે છે એનું ઓન બ્લડ આપણે કલેક્ટ કરીએ છીએ બિફોર શેડ્યુલ પ્રોસિજર ઓર સર્જરી. પ્રોસિજરના પહેલા જ આપણે ક્લાયન્ટનું બ્લડ જે છે એ કલેક્ટ કરીએ છીએ અને પછી આપણે એને ક્લાયન્ટની અંદર જ ફરી પાછું એડમિનિસ્ટર કરીએ છીએ, જેનાથી જે બી ડિઝીઝ ટ્રાન્સમિશન જે છે એનું રિસ્ક જે છે એ ડિક્રીઝ થઈ જશે અને પોટેન્શિયલ ટ્રાન્સફ્યુઝન કોમ્પ્લિકેશન્સ જે છે એ પણ રિડ્યુસ થઈ જશે. Autologous donation is not an option for a client with leukemia or bacteremia. Now, જો ક્લાયન્ટને લ્યુકેમિયા ઓર બેક્ટેરિયમિયા હશે તો પછી આપણે એ લોકોનામાં ઓટોલોગસ ડોનેશન જે છે ના કરી શકીએ. Donation can be made every 3 days as long as the hemoglobin remains within a safe range. હિમોગ્લોબિનની રેન્જ જે છે સેફ હોય તો પછી તમે એવરી 3 ડેઝની અંદર ડોનેશન કરી શકો છો. Donations should be begun within 5 weeks of transfusion date and end at least 3 days before the date of transfusion. Now, જે ડેટ જે છે કે જ્યારે તમારે પ્રોસિજર ઓર સર્જરી પરફોર્મ કરવાની છે, સો એના માટે તમારે ફર્સ્ટલી જે છે 5 weeks જે છે બિફોર તમારે સ્ટાર્ટ કરી દેવાનું અને એન્ડ જે છે એટલીસ્ટ 3 days બિફોર ધ ટ્રાન્સફ્યુઝન જે છે એન્ડ થઈ જવું જોઈએ. એટલે વિધિન 5 weeksની અંદર તમે જે પણ ડોનેશન જે છે કલેક્ટ કરી લો અને પછી જ્યારે ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય, જ્યારે રિસીવ કરે ક્લાયન્ટ, તો એના આગળના 3 days જે છે એમાં કોઈ જ ડોનેશન જે છે તમારે નહીં કરવાનું. Blood salvage. Blood salvage is an autologous donation that involves suctioning blood from body cavities, joint spaces, or other closed body sites. Now, જે બ્લડ સેલ્વેજ જે છે એની અંદર ઓટોલોગસ ડોનેશનનો એક ટાઈપ છે, બટ એની અંદર જે બ્લડ જે છે એ સક્શન કરી લેવામાં આવે બોડી કેવિટીઝ હોય છે એમાંથી, ઓર જોઈન્ટ સ્પેસીસ ઓર અધર ક્લોઝ બોડી સાઇટ્સ જે છે એમાંથી સક્શન કરીને પછી બ્લડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Blood may need to be washed, a special process that removes tissue debris before reinfusion. Now, blood જે છે એને વોશ કરવામાં આવે છે બીકોઝ બ્લડ કલેક્ટ આપણે કર્યું છે તેની અંદર ટિશ્યુ ડેબ્રિસ પ્રેઝન્ટ હશે. સો સ્પેશિયલ પ્રોસેસ જે છે એ પરફોર્મ કરી અને જે ટિશ્યુ ડેબ્રિસ જે છે એને રિમૂવ કરવામાં આવે અને પછીથી જે પણ બ્લડ જે છે એને રીઇન્ફ્યુઝ કરવામાં આવે. જેમ કે સર્જરીની અંદર કોઈ બ્લડ લોસ થયું છે તે બ્લડ જે છે એ વખતે કલેક્ટ કરી પછી એની અંદરથી ટિશ્યુ ડેબ્રિસ જે છે એ રિમૂવ કરી અને ફરીથી આપણે એને રીઇન્ફ્યુઝ કરીએ છીએ. Designated donor. Designated donation occurs when recipients select their own compatible donors. Now, designated donors જે છે એની અંદર જે રેસિપિયન્ટ છે કે જે ક્લાયન્ટ છે એની જાતે જ સિલેક્ટ કરશે કે કોણ જે છે ડોનેશન કરશે. Donation does not reduce the risk of contracting infections transmitted by the blood. However, recipient feel more comfortable identifying their donors. Now, donation જે છે એ રિસ્ક રિડ્યુસ નહીં કરે કે જે ઇન્ફેક્શન ટ્રાન્સમિશનનું, બટ જે રેસિપિયન્ટ જે છે એ કમ્ફર્ટેબલ ફીલ કરશે કે એમને ખબર છે કે ડોનર કોણ છે, તો ડોનર જે છે આઈડેન્ટિફાય થાય તો એ લોકો કમ્ફર્ટેબલ ફીલ કરે. Compatibility. Client, the recipient blood samples are drawn and labeled at client's bedside. At the time the blood samples are drawn, the client is asked to state his or her name, which is compared with the name on client's identification band or bracelet. Now, compatibility જે છે ચેક કરવામાં આવે છે, જે બી બ્લડ જે છે સેમ્પલ્સ કલેક્ટ કરી અને પછી એને લેબલ કરવાના,
ક્લાયન્ટના બેડ સાઇડ જે છે એ બ્લડ સેમ્પલ્સ જે છે કલેક્ટ કર્યો હોય એ ટાઈમિંગ જે છે તમારે રાઇટ ડાઉન કરવાનો. બટ બિફોર કલેક્ટિંગ બ્લડ જે છે ક્લાયન્ટ જે છે એમનું નેમ જે છે ચેક કરો. જે નેમ જે છે ચેક કરી અને એને કમ્પેર કરો કે એના ક્લાયન્ટના આઈડેન્ટિફિકેશન બેન્ડ અને બ્રેસલેટ પર સેમ નેમ છે કે નહીં. રેસિપિયન્ટ્સ ABO type and RH type are identified. Now compatibility ની અંદર આપણે ABO બ્લડ ગ્રુપ જે છે એ ચેક કરીએ છીએ અને RH ટાઈપ જે છે એ આઈડેન્ટિફાઈ કરીએ છીએ. And antibody screen is done to determine the presence of antibodies other than anti-A and anti-B. એન્ટીબોડી સ્ક્રીનિંગ જે છે પણ કરવામાં આવે તો એના પરથી આપણને ખબર પડે કે એન્ટીબોડીઝ પ્રેઝન્ટ છે કે નહીં. To determine compatibility, cross matching is done in which donor red blood cells are combined with the recipient serum and Combs serum. The cross match is compatible if no RBC agglutination occurs. Now, compatibility કઈ રીતે કરવામાં આવે તો ક્રોસ મેચિંગ કરવામાં આવે. જે રેસિપિયન્ટ જે છે એનું સિરમ અને જે ડોનર જે છે એનું સિરમ જે છે એને લઈ અને ક્રોસ મેચ કરવામાં આવે. ક્રોસ મેચની અંદર જો RBC એગ્લુટિનેશન જે છે એ પ્રેઝન્ટ ના હોય તો એનો મતલબ કે તમે ડોનેશન અને રિસીવ જે છે કરી શકો છો બ્લડ. બટ જો એગ્લુટિનેશન પ્રેઝન્ટ હોય તો એનો મતલબ કે તમે કમ્પેટેબલ નથી, ક્રોસ મેચ જે છે તમારું કમ્પેટેબલ નથી. હવે એગ્લુટિનેશન જે છે ને એટલે એ ક્લમ્બ જેવું થાય કે જેમ કે ક્લોટ જેવું હોય ને સેમ એવું જે છે આરબીસીઝ જે છે એની અંદર ક્લમ્બ જેવું પ્રેઝન્ટ હશે. સો જો ક્લમ્બ જેવું ઓર ક્લોટ જેવું પ્રેઝન્ટ હોય તો એનો મતલબ કે કમ્પેટેબલ નથી. તો તમે એને જે છે ક્રોસ મેચ કર્યું અને ચેક કર્યું એનો મતલબ તમે એ ક્લાયન્ટ અને રિસીવર જે છે એટલે ડોનર અને રિસીવર જે છે બંનેનું બ્લડ જે છે ટ્રાન્સફ્યુઝ એકબીજાને ના કરી શકો. The universal RBC donor is O negative. The universal recipient is AB positive. આ તો નોર્મલી બધાને ખબર હશે કે કયા કયા ટાઈપ જે છે એ બી અને ઓ, એ નેગેટિવ એ પોઝિટિવ, બી નેગેટિવ બી પોઝિટિવ. સો એમાં રેસિપિયન્ટ ડોનર જે છે એ ઓ નેગેટિવ છે અને યુનિવર્સલ ડોનર જે છે એ O નેગેટિવ છે અને યુનિવર્સલ રેસિપિયન્ટ જે છે એ બી પોઝિટિવ છે. Client with RH positive blood can receive RBC transfusion for RH negative donor if necessary. However, an RH negative client should not receive RH positive blood. Mostly જે છે એ RH negative present હોય છે કે પછી RH positive present હોય છે? Positive. RH positive present હોય છે બધામાં કે RH negative? Positive. Positive. RH incompatibility જે છે એમાં શું હોય છે? મધરનું બ્લડ ગ્રુપ અને બેબીનું બ્લડ ગ્રુપ જે છે મેચ ના થતું હોય. સેમ એવું જો ઇનકમ્પેબિલિટી હોય તો પછી તમે RH પોઝિટિવ બ્લડ ગ્રુપ વાળા જે છે એ RH નેગેટિવ ડોનર જે છે એનાથી ટ્રાન્સફ્યુઝન લઈ શકે છે. બટ RH નેગેટિવ ક્લાયન્ટ જે છે RH પોઝિટિવ બ્લડ જે છે એ રિસીવ ના કરી શકે. The donor's blood and the recipient's blood must be tested for compatibility. If the blood is not compatible, life-threatening transfusion reaction can occur. Compatibility જે છે એ તમારે ચેક કરવી પડે. ઇફ કમ્પેટેબલ નથી અને તો બી તમે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો છો સો એના લીધે શું થશે? લાઈફ થ્રેટનિંગ ટ્રાન્સફ્યુઝન રિએક્શન જે છે તમને જોવા મળશે. એટલા માટે ઓલવેઝ જે છે ફર્સ્ટલી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતા પહેલા આપણે કમ્પેટેબિલિટી ચેક કરીએ છીએ. Infusion pumps. Infusion pumps may be used to administer blood products if they are designed to function with opaque solution. Special intravenous tubing is used specifically for blood products to prevent hemolysis of RBC. Now infusion pumps જે છે એનો યુઝ કરવામાં આવે છે બ્લડ પ્રોડક્ટ જે છે એને એડમિનિસ્ટર કરવા માટે અને સ્પેશિયલ ઇન્ટ્રાવેનસ ટ્યુબિંગ જે છે એનો યુઝ કરી અને આપણે બ્લડ પ્રોડક્ટ જે છે પ્રોવાઈડ કરતા હોય છે. સો જે બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એના માટેની અલગ એક આખી ટ્યુબિંગ જ હોય છે સ્પેશિયલી કે જે બ્લડ પ્રોડક્ટ જે છે એને ટ્રાન્સફર કરવા માટે યુઝ કરીએ છીએ. Always consult manufacturer guidelines for how to use the pump and compatibility for use with
બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ નાવ કઈ રીતે પંપ યુઝ કરવાના છે. સો એ જે છે તમે મેન્યુફેક્ચરર છે એની ગાઈડલાઇન્સ યુઝ કરી અને ચેક કરો અને પછી પંપ જે છે એનો યુઝ કરવાનો. સ્પેશિયલ મેન્યુઅલ pressure cuff design specifically for blood product administration may be used to increase the flow rate, but it should not exceed 300 mm of Hg. Now special manual pressure cuff જે છે એ ડિઝાઇન કરવામાં આવે છે કે જે આખું પેક હોય છે આરબીસી નું કે જે પણ તમે પ્રોવાઈડ કરો છો એનું પેકની ઉપર જે છે ને એ કફ લગાવવામાં આવે અને એની સાથે જે છે એ મેઝરિંગ માટે જેમ પંપ હોય છે ને સેમ એવું જે હેન્ડ પંપ જે હોય છે કે આપણે જેનાથી મેઝરમેન્ટ કરીએ છીએ મેન્યુઅલી સેમ એવું જે છે મેન્યુઅલ કફ જેનો યુઝ કરવામાં આવે છે. એની સાથે પ્રેશર જે છે ચેક કરવા માટેનું મોનિટરિંગ કરવા માટેનું બી હોય છે. તો પ્રેશર જે છે તમે ચેક કરતા રહો બીકોઝ પ્રેશર આપશું તો તમે જેવું પેકને પ્રેશર આપશું એટલું જે છે ફ્લો રેટ એનો ઇન્ક્રીઝ થશે. એટલા માટે આપણે 15 to 30 મિનિટ્સની અંદર તમારે આગળ જોયું કે આપણે ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરવાનું છે તો 15 to 30 મિનિટ્સ તો આપણે આમ હાથથી પ્રેશર આપી અને પ્રોવાઈડ તો નહીં કરી શકીએ ને. એટલા માટે શું કરવામાં આવે છે કેટલીક વાર કફનો યુઝ કરવામાં આવે. કફનો યુઝ કરી અને પછી પ્રેશર જે છે એ સેટ કરી દેવામાં આવે એટલે એની જાતે જે છે એ તમે રેપિડલી ફ્લો રેટ જે છે એ અપ્લાય કરી શકો. Standard sphygmomanometer cuffs are not to be used to increase the flow rate because they do not exert uniform pressure against all parts of bag. Now જે સ્ટાન્ડર્ડ sphygmomanometer જે છે એનું કફ યુઝ કરવામાં નથી આવતો બીકોઝ તમે કફ જેવો અટેચ કરશો તો એ બધા જ પાર્ટની અંદર એક સરખું જે છે પ્રેશર નથી આપતું. એટલા માટે સ્પેશિયલ જે છે એ મેન્યુઅલ પ્રેશર કફ ડિઝાઇન કરવામાં આવે છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં એનો યુઝ કરવામાં આવે. Blood warmers may be used to prevent hypothermia and adverse reaction when several units of blood are being administered. Hypothermia જે છે એને પ્રિવેન્ટ કરવા માટે અને જે એડવર્સ રિએક્શન્સ જે છે એને પ્રિવેન્ટ કરવા માટે આપણે વોર્મર્સનો યુઝ કરીએ છીએ. સ્પેશિયલ વોર્મર્સ have been designed for this purpose and only devices specifically approved for this use can be used. નાવ જે સ્પેશિયલ વોર્મર જે છે ડિઝાઇન કરવામાં આવે છે મે બી જ્યારે તમે બ્લડ ટ્રાન્સફ્યુઝન હોસ્પિટલમાં જોયું હોય તો તમે બાજુમાં જોયું હશે કે વોર્મર હોય છે એક વોર્મર જે છે અટેચ કરવામાં આવે જેથી બ્લડ જે છે એનું ટેમ્પરેચર મેન્ટેન અને હાઇપોથર્મિયા ના થાય. If blood warming is necessary, use only warming device specifically designed and approved for warming blood products. If blood warming જે છે નેસેસરી હોય કે તમારે વોર્મરનો યુઝ કરવાનો જ છે સે વખતે જે વોર્મિંગ ડિવાઇસ સ્પેસિફિકલી ડિઝાઇન કર્યા હોય બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે એનો યુઝ કરવાનો અને જે અપ્રૂવ થયેલા હોય વોર્મિંગ બ્લડ પ્રોડક્ટ્સ એનો યુઝ કરો. Do not warm blood products in a microwave oven or in hot water. Now માઇક્રોવેવ ઓવન જે છે એનો યુઝ નહીં કરવાનો કે ચલો આપણે વોર્મ જ કરવું છે તો ઓવનની અંદર આપણે મૂકી દઈએ ઓર હોટ વોટરની અંદર બેગ જે છે મૂકી દઈએ બીકોઝ ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થઈ જશે તો પછી જે એની અંદરના બ્લડ પ્રોડક્ટ જે છે એ પણ ડેમેજ થઈ જશે. એટલા માટે precautions and nursing responsibilities. Check client's identity before administering blood products. Be sure to check the healthcare provider's prescription. Now, before administering blood products, firstly client ની identity check કરો. Then after જે છે prescription check કરો HCP નું. That the client has an appropriate venous access for site, that cross-matching procedures have been completed and that an informed consent has been obtained. Now જે પણ ક્રોસ મેચિંગ જે છે થઈ ગઈ છે કે નહીં તમારે એ ચેક કરી લેવાનું. એપ્રોપ્રિએટ વેનસ એક્સેસ જે છે પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવાનું. ઇન્ફોર્મ કન્સન્ટ સાઇન કરાવવાનું હોય છે એન્ડ ધેટ ધ કરેક્ટ ક્લાયન્ટ ઇઝ રિસીવિંગ કરેક્ટ ટાઈપ ઓફ બ્લડ એ પણ તમારે ચેક કરી લેવાનું. એટલે કે ક્લાયન્ટનું આઈડેન્ટિફિકેશન ચેક કરો એન્ડ ટાઈપ ઓફ બ્લડ જે એટલે પ્રિસ્ક્રિપ્શન ચેક કરી લો કે કયા ટાઈપનું બ્લડ પ્રોડક્ટ તમારે પ્રોવાઈડ કરવાનું છે. યુઝ બારકોડ સ્કેનિંગ સિસ્ટમ પર એજન્સી પોલિસી ટુ એન્શ્યોર ક્લાયન્ટ સેફટી. બારકોડ સ્કેનિંગ સિસ્ટમ જે છે એનો યુઝ કરવામાં આવે છે એઝ પર ધ એજન્સી પોલિસી. Precautions and nursing responsibilities. General precaution. Large volume of refrigerated blood infused rapidly through a central venous catheter into ventricle of heart can cause cardiac dysrhythmias. Now, large volume of refrigerated blood જે ઇન્ફ્યુઝ કરવામાં આવે રેપિડલી
થ્રુ સેન્ટ્રલ વેનસ કેથેટર. સો એના લીધે જે વેન્ટ્રિકલ છે હાર્ટના એની અંદર ડેમેજ થઈ શકે છે. સો એના લીધે કાર્ડિયાક ડિસરિધમિયા જે છે પ્રેઝન્ટ હોય. નો સોલ્યુશન અધર દેન નોર્મલ સેલાઇન શુડ બી એડેડ ટુ બ્લડ કોમ્પોનન્ટ્સ. કેટલીક વાર જે છે આપણે બ્લડ કોમ્પોનન્ટની સાથે સોલ્યુશન જે છે એડ કરતા હોય છે. સો નોર્મલ સેલાઇન સિવાય બીજું કોઈ બી સોલ્યુશન જે છે યુઝ નહીં કરવાનો કે તમે બ્લડ કોમ્પોનન્ટ્સ પ્રોવાઈડ કરો. જેમ કે અહીંયા છે આ દેખાય છે, આ જે છે તમારું બ્લડ પ્રોડક્ટ જે તમારે પ્રોવાઈડ કરવાનું છે એ છે, અને અહીંયા જે છે નોર્મલ સેલાઇન છે. આ રીતે જે છે બંનેઓને અટેચ કરવામાં આવે છે. ટ્યુબિંગનો યુઝ કરીને ઇનલાઇન ફિલ્ટર જે છે અહીંયા પ્રેઝન્ટ હોય છે. સો નોર્મલ સેલાઇન સિવાય બીજું કોઈ બી સોલ્યુશન યુઝ નહીં કરવાનું. મેડિકેશન્સ આર નેવર એડેડ ટુ બ્લડ કોમ્પોનન્ટ્સ ઓર piggyback into blood transfusion. મેડિકેશન જે છે એ કોઈ દિવસ બ્લડ કોમ્પોનન્ટ્સની અંદર એડ નહીં કરવાની, ઓર piggyback બી નહીં કરવાનું કે બ્લડ ટ્રાન્સફ્યુઝનની બેગની અંદર તમે મેડિકેશન એડ કરી દો બ્લડ કોમ્પોનન્ટની સાથે. To avoid the risk of septicemia infusions, 1 unit should not exceed the prescribed time for administration 2 to 4 hours for packed RBCs. Now, રિસ્ક જે છે અવોઇડ કરવા માટે સેપ્ટિસેમિયાનું ઇન્ફ્યુઝન જે છે એ મોર દેન જે છે પ્રિસ્ક્રાઇબ ટાઈમ એ ના હોવું જોઈએ કે જે ટાઈમની અંદર પ્રિસ્ક્રિપ્શન છે એનું કે આટલા મિનિટની અંદર આટલા આવરની અંદર તમારે ટ્રાન્સફ્યુઝન પ્રોવાઈડ કરવાનું છે એ ટાઈમ ચેક કરી લો. એનાથી વધારે ટાઈમ જે છે એ ના જવું જોઈએ, બિકોઝ એના લીધે ઇન્ફેક્શન રિસ્ક જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ફોલો એવિડન્સ બેઝ પ્રેક્ટિસ ગાઈડલાઇન્સ એન્ડ એજન્સી પ્રોસિજર. એવિડન્સ બેઝ પ્રેક્ટિસ જે છે એને ફોલો કરો. The blood administration set should be changed with each unit of blood or according to agency policy to reduce risk of septicemia. જે બી એડમિનિસ્ટ્રેશન માટેનો સેટ યુઝ કરો છો BT સેટ એ તમે જે છે એ ચેન્જ કરતા રહો ઈચ યુનિટ જે છે બ્લડનો એની સાથે, ઓર અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી. ચેક ધ બ્લડ બેગ ફોર ડેટ ઓફ એક્સપિરેશન. Components expire at midnight on the day mark on bag unless otherwise specified. Now જે બેગ જે છે ચેક કરો ને એક્સપાયરેશન ડેટ ક્યારે છે, અને જે પણ કોમ્પોનન્ટ જે છે મિડનાઇટમાં એક્સપાયર થતા હોય તો પછી તમે એને સ્પેસિફિકલી માર્ક કરો. ઇન્સ્પેક્ટ ધ બ્લડ બેગ ફોર લીક્સ, abnormal color, clots and bubbles. Blood must be administered as soon as possible within 20 to 30 minutes after being received from blood bank. બ્લડ જે છે તમારે રેપિડલી એટલે જે એઝ સુન એઝ તમે એને રિસીવ કરો છો એટલે તમે એને એડમિનિસ્ટર કરી દો વિધિન 20 to 30 મિનિટ્સ, because this is the maximal allowable time out of monitor storage. જે મોનિટર સ્ટોરેજ એટલે જે સ્ટોરેજ હશે એનો જે છે આ મેક્સિમલ અલાવેબલ ટાઈમ છે કે તમારે મેક્સિમમ 20 to 30 મિનિટ્સ જે છે તમે એને રાખી શકો, પછી તમારે એને જે છે ડિસ્કાર્ડ કરી દેવું પડે. એટલા માટે વિધિન 20 to 30 મિનિટ્સની અંદર તમારે આપી દેવાનું. નેવર રેફ્રિજરેટેડ બ્લડ ઇન રેફ્રિજરેટર્સ અધર દેન ધોઝ યુઝડ ઇન blood banks. If the blood is not administered within 20 to 30 minutes, return it to blood bank. બ્લડ જે છે એને તમે જાતે રેફ્રિજરેટ ના કરો રેફ્રિજરેટરની અંદર. બ્લડ બેંક જે છે એમને તમારે રિટર્ન કરી દેવાનું ઇફ તમે બ્લડ જે છે એનો યુઝ ના કર્યો હોય વિધિન 20 to 30 મિનિટ્સની અંદર ટ્રાન્સફ્યુઝ ના કર્યું હોય તો પછી તમારે એને રિટર્ન કરવું પડે. Recommended rate of infusion varies with blood components being transfused and depend on client's condition. Generally, blood is infused as quickly as client's condition allow. Generally જે છે આપણે જ્યારે બી રિસીવ કરીએ છીએ એટલે as soon as possible આપણે એને એડમિનિસ્ટર બી કરી દઈએ છીએ. Components containing few red blood cells and platelets may be infused rapidly, but caution should be taken to avoid circulatory overload. જે પેકની અંદર આરબીસીસ જે છે એનું લેવલ ઓછું હોય ઓર પ્લેટલેટ જે છે એ ઓછું હોય તો પછી તમારે એને રેપિડલી ઇન્ફ્યુઝ કરી દેવું પડે, because circulatory overload થવાના ચાન્સીસ વધારે છે. Nurse should measure vital signs and assess lung sounds before the transfusion and again after first 15 minutes and every
સોરી. 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 આજથી નવરાત્રી ચાલુ થાય છે ને તો પ્રસાદ આપવા માટે નાના ટેણિયા આવે છે. સો જે રેકમેન્ડેડ રેટ ઓફ ઇન્ફ્યુઝન હોય છે એ ચેન્જ થતા રહે છે કે બ્લડ કમ્પોનન્ટ જે છે જે તમે ટ્રાન્સફ્યુઝ કરો છો એના ટાઈમ પ્રમાણે ડિપેન્ડ એટલે એના પર ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનું તમે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો છો, કયા કમ્પોનન્ટ્સ તમારે ટ્રાન્સફ્યુઝ કરવાના છે. સો ક્લાયન્ટની કન્ડિશન એના પર બી ડિપેન્ડ કરે છે અને જનરલી જે બી બ્લડ આપણે ઇન્ફ્યુઝ કરીએ છીએ એઝ ક્વિકલી એઝ પોસિબલ આપણે પ્રોવાઈડ કરી દેવાના. કમ્પોનન્ટ્સ જે બી ફ્યુ આરબીસીસ વાળા કમ્પોનન્ટ્સ હશે એની અંદર અને જે પ્લેટલેટ જે છે એની અંદર તમારે રેપિડલી ઇન્ફ્યુઝ કરી દેવાના. બટ કોશન જે છે તમારે રાખવાનું કે સર્ક્યુલેટરી ઓવરલોડ જે છે ના થઈ જાય. નર્સ શુડ મેઝર વાઇટલ સાઇન્સ એન્ડ અસેસ લંગ સાઉન્ડ્સ before the transfusion and again after the first 15 minutes and every 30 minutes to 1 hour as per the agency policy until 1 hour after the transfusion is completed. Now vital signs અને lung sounds જે છે ને assess કર્યો છે because circulatory overload જે છે આપણે ચેક કરવું હોય તો એના માટે vital signs જે છે ચેક કરીએ અને જો કોઈ adverse effect જે છે એના માટે પણ આપણે vital signs જે છે ચેક કરીએ તો આપણને ખબર પડે. અને સર્ક્યુલેટરી ઓવરલોડની અંદર જે લોંગ સાઉન્ડ જે છે ચેક કરીએ તો આપણને ક્રેકલ સાઉન્ડ જે છે સંભળાશે. સો એના માટે પણ આપણે અસેસ કરીએ છીએ ક્લાયન્ટની અંદર. ક્લાયન્ટ અસેસમેન્ટ અસેસ ફોર એની કલ્ચરલ ઓર રિલિજિયસ બિલીફ રિગાર્ડિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન. મોસ્ટલી જે છે એ કલ્ચરલ અને રિલિજિયસ બિલીફની અંદર જે જીઓવાસ વિટનેસ હશે એ લોકો જે છે એ બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ જે છે એ રિસીવ નથી કરતા. A Jehovah's Witness cannot receive blood or blood products. This group believes that receiving a blood transfusion has eternal consequences. Now, group જે છે એ લોકો એવું બિલીવ કરે છે કે જે બ્લડ ટ્રાન્સફ્યુઝન રિસીવ કરે છે તો એના લીધે જે એટર્નલ કોન્સિક્વન્સીસ જે છે તમને જે છે કોન્સિક્વન્સીસ જે છે ભોગવવા પડે એટલા માટે. સો જીઓવાસના વિટનેસ હોય છે તેમના ચેક કરી લો કે લોકો બ્લડ એન્ડ બ્લડ પ્રોડક્ટ જે છે એ લોકો રિસીવ નથી કરતા. Ensure that informed consent has been obtained. Informed consent જે છે તમે કલેક્ટ કરી લો. Explain procedure to client and determine whether the client has ever received blood transfusion or experienced any previous reaction to blood transfusions. Procedure જે છે તમે એક્સપ્લેન કરો ક્લાયન્ટને અને બિફોર એડમિનિસ્ટ્રિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે તમારે ક્લાયન્ટની હિસ્ટ્રી જે છે ચેક કરી લેવાની કે પહેલા કોઈ વાર રિસીવ કર્યું છે કે નહીં. પહેલા કોઈ વાર બ્લડ ટ્રાન્સફ્યુઝન રિસીવ કર્યું છે કે નહીં ઓર ઇફ રિસીવ કર્યું હોય તો પછી કોઈ એડવર્સ રિએક્શન પ્રેઝન્ટ હતા કે નહીં તમારે પૂછી લેવાનું ક્લાયન્ટને. ચેક ક્લાયન્ટ્સ વાઇટલ સાઇન્સ અસેસ renal circulatory and respiratory status and client's ability to tolerate intravenously administered fluids. If client's temperature is elevated, notify the HCP before beginning the transfusion. A fever may be a cause of delaying the transfusion in addition to masking a possible symptoms of acute transfusion reaction. Now temperature જે છે ચેક કરવામાં આવે. If જો temperature elevated હોય તો HCP જે છે એમને નોટિફાઈ કરો.
બીકોઝ ફીવર જે છે એ વન ઓફ ધ કોઝ હશે કે ટ્રાન્સફ્યુઝન ડિલે થાય ઓર મે બી વન ઓફ ધ પોસિબલ સિમ્ટમ્સ હશે કે જે એક્યુટ ટ્રાન્સફ્યુઝન રિએક્શન જે છે એ તમને પ્રેઝન્ટ હોય તો એને માસ્ક કરવા માટે બી ફીવર જે છે પ્રેઝન્ટ હશે. Blood bank precautions. Blood will be released from the blood bank only to personnel specified by agency policy. Now, જે agency policy according જે પણ personal જે order કરશે specific person એના order થી જ blood bank માંથી blood જે છે release થશે. The name and identification number of intended recipient must be provided to blood bank and a documented permanent record of this information must be maintained. Now, જે name and identification number જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે બી રેસિપિયન્ટ છે એનું તમે પ્રોવાઈડ કરો બ્લડ બેંકની અંદર અને ઇન્ફોર્મેશન જે છે તમારે પરમનન્ટ રેકોર્ડમાં મેન્ટેન બી રાખવાની. કેટલીક વાર એવું હોય છે કે જે પેક હોય છે આખું આરબીસી નું ઓર જે બ્લડ પેક હોય છે સો એ પેકની ઉપર બારકોડ હોય છે. તો જે ફાઇલિંગ કરે ને ડોક્યુમેન્ટેશનની અંદર એ બારકોડ જે છે એ પેક પરથી ઉખાડી અને ડોક્યુમેન્ટેશનની અંદર એ બારકોડ જે છે એ ચોંટાડી દેવામાં આવે તો પરમનન્ટ રેકોર્ડ રહે ઇન્ફોર્મેશન સાથે. અમે કરીએ છીએ. હા, હોસ્પિટલ્સમાં મોસ્ટલી એવું થતું હોય છે કે એ લોકોની અલગ અલગ એજન્સી પોલિસી પ્રમાણે કે જે બી સ્ટીકર જે છે આખું બારકોડ વાળું એ લગાઈ અને ડોક્યુમેન્ટ કરી દઈએ છે. એવરી 15 મિનિટ્સ વાઇટલ્સ એવરી 50 મિનિટ્સ જે છે વાઇટલ્સ હોય છે, પછી થોડા ટાઈમ પછી એવરી 30 મિનિટ્સ, પછી 1 અવરલી એ રીતે વાઇટલ સાઇન્સ ચેક કરતા રહે છે. બીકોઝ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે છે એના એડવર્સ રિએક્શન્સની અંદર જે છે હાઇપોટેન્શન ઓર હાઇપરટેન્શન હોય, ફીવર જે છે પ્રેઝન્ટ હોય છે, એના અલગ અલગ કેટલા બી એડવર્સ રિએક્શન્સ જે છે તમને જોવા મળે. એટલા માટે આપણે 15 અવરલી વાઇટલ્સ ચેક કરીએ છીએ. Blood should be transported from the blood bank to only one client at time to prevent blood delivery to the wrong client. Now blood જે છે ટ્રાન્સપોર્ટ કરે ત્યારે એક ક્લાયન્ટ જે રિસિપિયન્ટ જેમણે આપણે ઓર્ડર આપ્યો છે તો એ પર્સનનું જ જે છે એ લોકો પહેલા ફર્સ્ટલી ટ્રાન્સફર કરશે. એક સાથે બે ક્લાયન્ટ જે છે એમનું બ્લડ ટ્રાન્સફ્યુઝન ચાલતું હોય તો પછી બંને ક્લાયન્ટ માટે તમે પેક જે છે ટ્રાન્સફર ના કરો, કોઈ એક ક્લાયન્ટ માટે પહેલા કરવાનું પછી બીજા ક્લાયન્ટની ડિલિવરી કરવાની. Only 1 unit of blood should be transported at a time, even if client is prescribed to have more than 1 unit transfused. Now, એક જ ક્લાયન્ટની અંદર એકથી વધારે યુનિટ ટ્રાન્સફ્યુઝન કરવાના હોય તો પણ એટ ધ ટાઈમ એક જ યુનિટ જે છે ટ્રાન્સફર કરવામાં આવે. Client identity and compatibility. Check HCP's prescription for administration of blood products. Most critical phase of transfusion is confirming product compatibility and verifying client's identity. Now, critical phase જે છે મોસ્ટલી કયો હશે? સો ક્લાયન્ટ જે છે એની આઈડેન્ટિટી તમારે વેરીફાઈ કરવાની અને કમ્પેટેબિલિટી જે છે પ્રોડક્ટની સાથે તમારે કન્ફર્મ કરવાની. યુનિવર્સલ બારકોડ સિસ્ટમ ફોર blood transfusion should be used to confirm product compatibility, client's identity and expiration date જે છે એના માટે જે બારકોડ સિસ્ટમ હોય છે, જેમ કહ્યું કે પેકની ઉપર છે ને બારકોડ સ્ટીકર લગાવેલું હોય છે. સો એ સ્ટીકરની અંદર જ એટલે એ જે સિસ્ટમ જે છે એના પરથી જ આપણે કમ્પેટેબિલિટી જે છે ચેક કરીએ છીએ, ક્લાયન્ટની આઈડેન્ટિટી જે છે ચેક કરીએ છીએ અને એક્સપિરેશન જે છે એ પણ બારકોડ જે છે યુઝ કરીને આપણે ચેક કરીએ છીએ. 2 licensed nurses follow agency policy, એટલે કે જે લાઇસન્સ નર્સિસ છે એ ટુ ઓર અકોર્ડિંગ ટુ એજન્સી પોલિસી need to check the HCP's prescription, the client's identity and client's identification band or bracelet and number. જે બી બે RN પ્રેઝન્ટ હશે તો એ લોકો HCP નું પ્રિસ્ક્રિપ્શન ચેક કરવાનું, ક્લાયન્ટની આઈડેન્ટિટી ચેક કરવાની, ક્લાયન્ટનું આઈડેન્ટિફિકેશન બેન્ડ અને બ્રેસલેટ જે છે એ ચેક કરો, નંબર ચેક કરો, વેરીફાઈ ધેટ ધ નેમ એન્ડ નંબર આર આઈડેન્ટિકલ ટુ ધોઝ ઓન બ્લડ કોમ્પોનન્ટ ટેગ. જે ટેગની ઉપર છે એ જ જે છે એ સેમ આઈડેન્ટિકલ છે કે નહીં તમારે ચેક કરવાનું. એટ ધ બેડ સાઇડ નર્સ આસ્ક ધ ક્લાયન્ટ ટુ સ્ટેટ હિઝ ઓર હર નેમ and the nurse compares the name with the name on identification band or bracelet. એટલે એટ બેડ સાઇડ બી જ્યારે તમે લઈ જાઓ છો તો એ વખતે પણ જે છે નેમને કમ્પેર કરવામાં આવે. નર્સ ચેક્સ ધ બ્લડ બેગ ટેગ, લેબલ એન્ડ બ્લડ requisition form to ensure that ABO and RH type are compatible. Now compatibility check કર્યું હોય તો પછી આપણે જે બ્લડ રિક્વિઝિશન ફોર્મ જે છે આપણે ફિલઅપ કર્યું છે એની અંદર ડોક્યુમેન્ટ કર્યું હશે. સો એના માટે તમારે જે છે ચેક કરી લેવાનું એકવાર કે બ્લડ બેગ ટેગ જે છે એ લેબલ જે છે એ કરેક્ટ છે કે નહીં અને ABO અને RH જે છે એની કમ્પેટેબિલિટી ચેક થયેલી છે કે નહીં. નર્સ યુઝિસ બારકોડ સ્કેનિંગ સિસ્ટમ પર એજન્સી પોલિસી.
Now barcode scanning system જે છે according to agency policy use કરે છે. If the nurse notes any inconsistency when verifying client identity and compatibility, nurse notifies blood bank immediately. જો કોઈ inconsistencies જે છે એ found થાય તો પછી ક્લાયન્ટની આઈડેન્ટિટી જે છે એની અંદર ઓર કમ્પેટેબિલિટીની અંદર તો પછી તમારે નોટિફાઈ કરવાનું છે પણ બ્લડ બેંક જે છે એને ઇમિડિયેટલી. પ્રિકોશન્સ એન્ડ નર્સિંગ રિસ્પોન્સ. આ જે ક્રોસ વેરીફાઈ કરે ને હા બ્લડ નું આઈડી ને એ બધું મીન્સ મેડિકલ ઓફિસર જે અવેલેબલ હોય એ જ કરે ને? ના, આપણે એકવાર ચેક કરી લેવાનું. HCP નું ઓકે, એટલે પ્રિસ્ક્રિપ્શન આપણા તરફથી કરીએ બટ જે ઓન ફાઇલ જે કન્સેન્ટ ને બધું લેવાનું હોય એ હા, કન્સર્ન લેવાનું કામ જે છે ઓલવેઝ જે છે એ HCP જ કરશે, એ આપણે નહીં કરવાનું. આપણું કામ છે ખાલી એ ચેક કરવાનું કે કન્સર્ન આવી ગયું છે કે નહીં. કારણ એ કે તમારે check કન્સેન્ટમાં બી એ કરવાનું. લોકો વેરીફાઈ કરે છે કે આ જ બેગ છે, બ્લડ ગ્રુપ કયું છે એવું બધું. હા, કન્સર્નની અંદર જ જે છે એ ચેક કરવાનું હોય છે. બાકી તો જે આપણે ફોર્મ આપણા તરફથી જે ડોક્યુમેન્ટ્સ હોય છે ને આપણે એની અંદર ચેક કરવાનું કે HCP નું હા. પ્રિસ્ક્રિપ્શન જે છે એના અકોર્ડિંગ આપણું જે છે કે નહીં આપણે ચેક કરવાનું. બાકી જે બી કન્સર્ન લેવાનું કામ જે છે એ બધું જ એ HCP નું છે. સિગ્નેચર હા. લેવાનું ને આપણે ખાલી વિટનેસ કરીએ સિગ્નેચર ને ઓર ઓબ્ટેન કરવાનું સિગ્નેચર જે છે ને. પ્રિકોશન્સ એન્ડ નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ ની અંદર administration of transfusion, maintain standard and transmission based precautions and surgical asepsis as necessary. Now સ્ટરાઇલ ટેકનિક જે છે મોસ્ટલી યુઝ કરવાની હોય છે કે સ્ટાન્ડર્ડ અને ટ્રાન્સમિશન બેઝ પ્રિકોશન જે છે તમારે ફોલો કરવાના. ઇન્સર્ટ intravenous line and infuse normal saline. Maintain infusion at keep vein open rate. Now intravenous line જે છે ઇન્સર્ટ કરવાની અને નોર્મલ સેલાઇન જે છે ઇન્ફ્યુઝ કરવાનું હોય છે. ઇન્ફ્યુઝન જે છે તમારે વેઇન ઓપન રહે એટલા માટે તમારે એટલા રેટ પર જે છે એ ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરવાનું. 18 or 19 gauge IV needle will be needed to achieve maximum flow rate of blood products and to prevent damage to RBCs. જે 18 અને 19 ગોઝની ડાયામીટર વાળી નીડલ હોય છે એનો યુઝ કરવામાં આવે છે. બિકોઝ જો તમે સ્મોલર ડાયામીટરની નીડલ યુઝ કરશો સો જે આરબીસીસ જે છે એને ડેમેજ થશે. સો એ ડેમેજ ના થાય એને પ્રિવેન્ટ કરવા માટે અને બ્લડ ફ્લો જે છે એનું રેટ જે છે એ મેક્સિમમ કરવા માટે આપણે 18 to 19 ગોઝ જે છે એની નીડલનો યુઝ કરીએ છીએ. If a smaller gauze needle must be used, RBCs may be diluted with normal saline. If જો તમે સ્મોલર ડાયામીટરની નીડલ યુઝ કરો છો તો આરબીસીસ જે છે એ સ્મોલર ગોઝની નીડલ યુઝ કરો છો તો આરબીસીસ જે છે એને તમારે નોર્મલ સેલાઇન જે છે એની સાથે ડાયલ્યુટ કરવાના. એટલે એજન્સીની પ્રોસિજર જે છે એ તમે ચેક કરી લો એના માટે. સેન્ટ્રલ વેનસ catheter is acceptable venous access option for blood transfusion. For multi-lumen catheter, use the largest catheter port available or check the port size to ensure that it is adequate for blood transfusion. જે central venous catheter જે છે એ acceptable venous access છે જો તમારે બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રોવાઈડ કરવું હોય તો. મલ્ટીલ્યુમેન કેથેટર હશે સો એની અંદર તમારે જે લાર્જેસ્ટ કેથેટર પોડ અવેલેબલ છે એનો યુઝ કરવાનો બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે. પોટની સાઇઝ ચેક કરો કે તમે બ્લડ ટ્રાન્સફ્યુઝન એડિક્વેટલી પ્રોવાઈડ કરી શકશો એનાથી કે નહીં. Always check the bag for volume of blood component. Blood products should be infused through administration sets designed specifically for blood. Use Y tubing or straight tubing blood administration set that contains a filter designed to trap fibrin clots and other debris that accumulate during blood storage. Now blood product જે છે એના માટે જે સ્પેશિયલી ડિઝાઇન સેટ જે છે યુઝ કરવામાં આવે છે જેને આપણે બીટી સેટ શોર્ટમાં કહીએ છીએ કે બ્લડ ટ્રાન્સફ્યુઝન સેટનો યુઝ કરીએ છીએ. સો સ્પેસિફિકલી જે બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે એને ડિઝાઇન કરવામાં આવે છે. એની અંદર વાય ટ્યુબિંગ બી હોય ઓર સ્ટ્રેટ જે છે એ પણ હશે, સ્ટ્રેટ ટ્યુબિંગ બી હશે અને જે અહીંયા તમને દેખાશે કે અહીંયા ફિલ્ટર હોય છે. સો જે ફિલ્ટર જે છે એ જે પણ ક્લોટ છે ફાઇબ્રિનના એ ક્લોટ જે છે એને ટ્રેપ કરી દેશે અને જો કોઈ ડેબ્રિસ પ્રેઝન્ટ હશે તો એ પણ અહીંયા આગળ ટ્રેપ થઈ જશે. Pre-medicate the client with acetaminophen or
diphenhydramine as prescribed if client has history of adverse reaction. If prescribed, oral medication should be administered 30 minutes before transfusion is started. એસિટામિનોફેન એટલે કે પેરાસિટામોલ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ઓર ડાયહાઇડ્રામાઇન જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ, ડાયફેનહાઇડ્રામાઇન જે છે પ્રોવાઈડ કરીએ છીએ ઇફ ક્લાયન્ટ જે છે એમાં હિસ્ટ્રી ઓફ એડવર્સ ઇફેક્ટ હોય તો, અને ઇફ પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તો ઓરલ મેડિકેશન બિફોર 30 મિનિટ્સ ઓફ ટ્રાન્સફ્યુઝન જે છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ ઇન્ટ્રાવેનસલી એડમિનિસ્ટર્ડ મેડિકેશન મે બી ગિવન ઇમિડિયેટલી બિફોર ધ ટ્રાન્સફ્યુઝન ઇઝ સ્ટાર્ટેડ. અને જો ઇન્ટ્રાવેનસ મેડિકેશન કોઈ પ્રોવાઈડ કરવાની હોય તો બિફોર સ્ટાર્ટિંગ જે છે તમારે ઇમિડિયેટલી પ્રોવાઈડ કરી દો. Instruct client to report anything unusual immediately. Determine the rate of infusion by HCP's prescription or if not specified by agency policy. જે બી રેટ જે છે ઇન્ફ્યુઝનનો એ ચેક કરો HCP ના પ્રિસ્ક્રિપ્શનની અંદર. Begin the transfusion slowly under close supervision. If no reaction is noted within first 15 minutes, the flow can be increased to the prescribed rate. Now, ઇન્ફ્યુઝન જે છે એટલે તમે ટ્રાન્સફ્યુઝન જે છે સ્ટાર્ટ કરી દો સ્લોલી અંડર ક્લોઝ સુપરવિઝન. અને જો કોઈ રિએક્શન જે છે એ નોટ ડાઉન નથી થતું ફર્સ્ટ 15 મિનિટ્સની અંદર તો ફ્લો જે છે એને તમે ઇન્ક્રીઝ કરી શકો છો એટ પ્રિસ્ક્રાઇબ રેટ. ડ્યુરિંગ ધ ટ્રાન્સફ્યુઝન મોનિટર ધ ક્લાયન્ટ ફોર સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ટ્રાન્સફ્યુઝન રિએક્શન. ફર્સ્ટ 15 મિનિટ્સ ઓફ ટ્રાન્સફ્યુઝન આર મોસ્ટ ક્રિટિકલ. જે પણ ટ્રાન્સફ્યુઝન સ્ટાર્ટ કરો એટલે ડ્યુરિંગ ટ્રાન્સફ્યુઝન તમારે ક્લાયન્ટને મોનિટર કરવાના સાઇન એન્ડ સિમ્ટમ્સ માટે એડવર્સ રિએક્શનના ટ્રાન્સફ્યુઝનના. ફર્સ્ટ 15 મિનિટ્સ જે છે ક્રિટિકલ હોય છે એન્ડ ધ નર્સ મસ્ટ સ્ટે વિથ ક્લાયન્ટ. જે નર્સ જે છે એમણે ક્લાયન્ટની સાથે જ જે છે રહેવાનું. ફર્સ્ટ 15 મિનિટ્સ તો ખાસ ક્રિટિકલ ટાઈમિંગ છે એટલો, તો એના માટે તમારે ક્લાયન્ટ જે છે એનું એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે ચેક કરતા રહો. If ABO incompatibility exists or severe allergic reaction occurs, a reaction is usually evident within first 50 ml of transfusion. જો ઇન કેસ કે ઇનકમ્પેબિલિટી જે છે પ્રેઝન્ટ હશે સો એની અંદર શું થશે કે ક્લાયન્ટ જે છે તમને જેવું ફર્સ્ટ 50 ml ટ્રાન્સફ્યુઝન કરશો એટલે ક્લાયન્ટની અંદર જે છે રિએક્શન આવવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે જો સિવિયર એલર્જીક રિએક્શન જે છે એ પણ મે બી સ્ટાર્ટ થાય ઓર ઇનકમ્પેબિલિટી જે છે એના લીધે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ પણ વિધિન 50 ml ઓફ ટ્રાન્સફ્યુઝન જે છે એ તમને દેખાશે. ડોક્યુમેન્ટ ક્લાયન્ટ્સ ટોલરન્સ ટુ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ બ્લડ પ્રોડક્ટ્સ. જે બી ક્લાયન્ટના ટોલરન્સ જે છે એ ક્લાયન્ટના ડોક્યુમેન્ટ કરો. મોનિટર એપ્રોપ્રિએટ લેબોરેટરી વેલ્યુઝ એન્ડ ડોક્યુમેન્ટ ઇફેક્ટિવનેસ ઓફ ટ્રીટમેન્ટ રિલેટેડ ટુ સ્પેસિફિક ટાઈપ ઓફ બ્લડ પ્રોડક્ટ. Reaction to transfusion. If transfusion reaction occurs, stop the transfusion, change the IV tubing down to the IV side, keep IV line open with normal saline. Now, જો ટ્રાન્સફ્યુઝન રિએક્શન જો તમને પ્રેઝન્ટ જોવા મળે છે તો ટ્રાન્સફ્યુઝનને સ્ટોપ કરી દો, IV tubing જે છે એને ચેન્જ કરી દો. Keep IV line open with normal saline. Normal saline વાળી જે IV line જે છે એને ઓપન રાખો. Notify the HCP and blood bank. Return the blood bag and tubing to the blood bank. Do not leave the client alone. Monitor client's vital signs and monitor for any life-threatening signs or symptoms. Obtain appropriate laboratory samples such as blood and urine samples. Free hemoglobin indicates that RBCs were hemolyzed and according to agency policy જે છે તમારે જે પણ સેમ્પલ્સ જે છે કલેક્ટ કરવાના હોય છે. કોમ્પ્લિકેશન્સ જે છે બ્લડ ટ્રાન્સફ્યુઝનની. સો ફર્સ્ટ જે છે એમાં ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ જોવા મળશે. ટ્રાન્સફ્યુઝન રિએક્શન is an adverse reaction that happens as a result of receiving blood transfusion. Type of transfusion reactions including hemolytic, allergic, febrile or bacterial reactions or transfusion associated graft versus host disease જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે. આ બધા જે છે એના ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ છે. now આની અંદર જે છે આ બધા જે હિમોલાઇટિક, એલર્જીક, ફેબ્રાઇલ અને બેક્ટેરિયલ રિએક્શન અને જે લાસ્ટમાં કહ્યું કે ટ્રાન્સફ્યુઝન એસોસિએટેડ ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ જે છે એ તમને આમાં ડિટેલમાં નથી આપેલા, બટ જો યુવલ સોલ્વ કરી હશે કોઈએ સો એની અંદર જે છે ટ્રાન્સફ્યુઝન રિલેટેડ જેટલા બી એડવર્સ ઇફેક્ટ જે છે ને એમાં તમને ઇન ડિટેલમાં આપેલું છે કે કયા કયા એડવર્સ રિએક્શન જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા છે એ તમને ઇન ડિટેલમાં આપેલા છે. સો જ્યારે બી મે બી તમે ક્વેશ્ચન્સ જે છે સોલ્વ કરતા હો
યુવલની અંદર અને તમને કોઈ આ એડવર્સ રિએક્શન એસોસિએટેડ કોઈ ક્વેશ્ચન જોવા મળે તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો. એના પરથી તમે નોટ્સ બનાવીને પ્રિપેર રાખજો, કેમ કે આની અંદર જે છે એના એટલા બધા ઇન ડિટેલની અંદર ટ્રાન્સફ્યુઝન જે છે એનું એડવર્સ ઇફેક્ટ નથી આપેલી. Complication of blood transfusions, transfusion reactions, circulatory overload, septicemia, iron overload, disease transmission, hypocalcemia, hyperkalemia, and citrate toxicity. બધા જે છે complications છે. Sign of immediate transfusion reaction, chills and diaphoresis, muscle aches, back pain or chest pain, rashes, hives or itching and swelling જે છે present હશે, rapid thready pulse and dyspnea, cough or wheezing જે છે present હશે. immediate transfusion reaction ની અંદર આ બધા signs જે છે તમને જોવા મળશે. pallor and cyanosis હશે, apprehension, tingling and numbness, headache, nausea, vomiting, abdominal cramping and diarrhea. Now signs of transfusion reaction in unconscious client. If unconscious client હશે so એમાં કઈ signs જે છે present હશે transfusion reaction ની. weak pulse, fever, tachycardia or bradycardia, hypotension, visible hemoglobinuria, oliguria or anuria જે છે present હશે. delayed transfusion reactions જે છે એની અંદર reaction can occurs day to years after a transfusion. Signs include fever, mild jaundice and decreased hematocrit level. Stay with the client for first 15 minutes of infusion of blood and monitor the client for signs and symptoms of transfusion reaction. The first 15 minutes of transfusion are most critical and nurse must stay with client. Vital signs are monitored every 30 minutes to 1 hour according to institutional protocol. So client જે છે એમની પાસે તમારે ફર્સ્ટ 15 મિનિટ્સ જે છે એ તો રહેવાનું જ અને સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એને નોટ ડાઉન કરવાના. જો ફર્સ્ટ 15 મિનિટ્સની અંદર કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ નોટ ડાઉન થાય છે તો પછી HCP જે છે એમને ઇન્ફોર્મ કરવાનું. વાઇટલ સાઇન્સ જે છે આપણે મોનિટર કરીએ છીએ અકોર્ડિંગ ટુ ઇન્સ્ટિટ્યુશનલ પોલિસી. ઇન્ટરવેન્શન્સ. સો ઇન્ટરવેન્શન્સ જે છે એની અંદર જો ટ્રાન્સફ્યુઝન રિએક્શન્સ પ્રેઝન્ટ હોય તો કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. Firstly, stop the transfusion immediately if blood transfusion reaction is suspected. If blood transfusion reaction જે છે suspect થાય છે તો તમે stop કરો infusion ને. Priority nursing actions કયા છે transfusion reaction present હોય તો. Stop transfusion, change intravenous tubing down to the IV site and keep IV line open with normal saline. જે intravenous tubing જે છે એ તમે change કરો અને જે નોર્મલ સેલાઇનની IV લાઇન જે છે એને ઓપન રાખો. નોટિફાય ધ હેલ્થ કેર પ્રોવાઇડર એન્ડ બ્લડ બેંક. જે બી HCP જે છે એમને નોટિફાય કરો અને બ્લડ બેંક જે છે એમને પણ નોટિફાય કરવાનો. સ્ટે વિથ ક્લાયન્ટ ઓબ્ઝર્વિંગ સાઇન એન્ડ સિમ્ટમ્સ એન્ડ મોનિટરિંગ વાઇટલ સાઇન્સ એઝ ઓફન એઝ every 5 minutes. જો રિએક્શન જોવા મળે છે તો ક્લાયન્ટ જે છે એમની સાથે જ રહો ને every 5 minutes જે છે તમે સાઇન એન્ડ સિમ્ટમ્સ ચેક કરતા રહો. પ્રિપેર ટુ એડમિનિસ્ટર ઇમરજન્સી મેડિકેશન્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ઇમરજન્સી મેડિકેશન જે છે એ તમારે પ્રિસ્ક્રાઇબ કરી હોય એ પ્રમાણે એને એડમિનિસ્ટર કરવા માટે પ્રિપેર રહો. મોસ્ટલી જે ટાઈપનું ઇન્ફ્યુઝન પ્રોવાઈડ કરતા હશો સો એ ઇન્ફ્યુઝન જે છે એના એડવર્સ રિએક્શન કયા હશે એ પણ ખબર હોય. સો એના માટે જે છે એ પ્રિસ્ક્રાઇબ મેડિકેશન રેડી જ રાખતા હશે અને તમે જેવું પ્રિસ્ક્રાઇબ કરે એવું તમારે એડમિનિસ્ટર કરવાનું. obtain urine specimen for laboratory studies. perform any other laboratory studies as prescribed. Return blood bag, tubing, attached labels and transfusion record to blood bank. Document occurrence, action taken and client's response. એટલે જે છે આખું તમારે જે કોઈ ઇન્સિડન્ટ થયો છે એ બધા જે છે એને તમારે રેકોર્ડ કરી લેવાનું. એક્શન્સ કઈ લીધી, રિએક્શન્સ જે છે એની સામે અને ક્લાયન્ટનો રિસ્પોન્સ જે છે તમે રેકોર્ડ કરી લો. લાસ્ટ આ જોઈ લઈએ સર્ક્યુલેટરી ઓવરલોડ. દેન આફ્ટર જે છે આપણે સ્ટોપ થઈ જઈશું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. Circulatory overload caused by infusion of blood at rate too rapid for client to tolerate. Now client જે છે tolerate કરી શકે એના કરતાં પણ વધારે રેપિડલી તમે જો બ્લડ પ્રોડક્ટ જે છે પ્રોવાઈડ કર્યું હશે ઇન્ફ્યુઝન સો એના લીધે સર્ક્યુલેટરી ઓવરલોડ જે છે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર કફ, dyspnea, chest pain, wheezing on auscultation of lungs,
headache, hypertension, tachycardia or bounding pulse and distended neck veins જે છે એ જોવા મળશે. Interventions જે છે એમાં slow the rate of infusion, place the client in upright position with the feet in dependent position. Interventions જે છે એમાં જે ઇન્ફ્યુઝન રેટ જે છે એને સ્લો કરી દેવાનો, ક્લાયન્ટ જે છે એમને અપરાઇટ પોઝિશન પ્રોવાઈડ કરો અને ફીટ જે છે ડિપેન્ડન્ટ પોઝિશનની અંદર હશે. નોટિફાય ધ HCP, administer oxygen, diuretics and morphine sulfate as prescribed. Now according to prescription જે છે તમારે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. ઇફ જો ઓક્સિજન લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયું હશે તો તમારે ઓક્સિજન પ્રોવાઈડ કરવાનો, ડાયુરેટિક્સ કયું હોય તો ડાયુરેટિક્સ પ્રોવાઈડ કરો, ઓર પેઇન જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે સો એના માટે મોર્ફિન સલ્ફેટ જે છે પ્રોવાઈડ કરો. મોનિટર ફોર ડિસરિધમિયાસ. Phlebotomy also may be method of prescribed treatment in severe cases. In severe cases જે છે એની અંદર ફ્લેબોટોમી કરવામાં આવે છે. If circulatory overload is suspected, immediately slow the rate of infusion and place the client in an upright position with the feet in dependent position. Now, if circulatory overload suspect થશે સો જે ક્લાયન્ટ જે છે એની અંદર ઇન્ફ્યુઝન રેટ જે છે ઇમિડિયેટલી તમારે સ્લો કરી દેવાનો, ક્લાયન્ટ જે છે એમને અપરાઇટ પોઝિશન પ્રોવાઈડ કરો અને ફીટ જે છે ડિપેન્ડન્ટ પોઝિશનની અંદર હોવા જોઈએ. નેક્સ્ટ જે છે કાલે જોઈશું આપણે ને કાલે જે છે નવું ચેપ્ટર બી સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, સો થેન્ક યુ એવરીવન. થેન્ક યુ મેમ. Thank you, ma'am. મેડમ કાલે મેડમ 7:30 જ. હા કાલે 7:30 જ. ઓકે.